માસૂમ બાળકીઓ સાથે છેડા કર્યા, દુષ્કર્મ કર્યું, એની ફરિયાદ સામે આવી છે. અત્યંત ચિંતાજનક વિષય છે. પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર, એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો, અને હજી સુધી ગુજરાતની સરકાર તેની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની? અને એટલા માટે મેં રાજ્યની સરકારને ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય, એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી, ભાજપના ધારાસભ્ય જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની તમે ધરપકડ કરીને બતાવો. આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામ ધારાસભ્યો મૌન હતા. અમરેલીની ભોગ બનેલી, દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ